હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વોલનટ બ્રાઉનીની રેસીપી લઈને આવી છું હું, ખાસ બાળકોની ફરમાઈશ ઉપર. તો ચાલો, ફટાફટ ઇઝી બની જાય છે અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે અને બધાને ખૂબ જ ભાવે છે. તો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ. આપણે પહેલાં એક બાઉલ લઈશું અને એમાં 44 ગ્રામ જેટલું આપણે બટર લઈ લેવાનું છે અને 60 ગ્રામ જેટલી આપણે ડાર્ક ચોકલેટ લઈ લઈશું. હવે એને આપણે 15 થી 20 સેકન્ડ માટે આપણે માઇક્રોવેવમાં મેલ્ટ થવા માટે મૂકી દઈશું. જો આપણે સરસ મેલ્ટ થઈ ગઈ છે ચોકલેટ અને બટર. જો હવે એને આપણે બરાબર હલાવી લઈશું. મેલ્ટ થઈ ગયું છે. અને જો 15 થી 20 સેકન્ડમાં ના થાય તો થોડું આપણે 10 સેકન્ડ જેવું વધારે મૂકીને આપણે આવી રીતે મેલ્ટ કરી લેવાની છે ચોકલેટ. જો પછી આપણે દળેલી ખાંડ લીધી છે, એ મેં 20 ગ્રામ જેટલી લીધી છે અહીંયા. એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે વેનીલા એસેન્સ નાખી દઈશું, અડધી ચમચી જેટલું. અને મેદો નાખીશું. આપણે 70 ગ્રામ જેટલો મેદો લીધો છે અને 60 મિલી જેટલું આપણે દૂધ લીધું છે અને 2 અખરોટ લીધા છે આપણે, એ શેકેલા લીધા છે, એ નાખી દઈશું આપણે અંદર અને બધું બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. જો આવી રીતે સરસ કેક જેવું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે મેં અહીંયા એક બાઉલ લીધો છે, એમાં બટર પેપર લઈ લીધું છે. હવે એમાં બટર પેપર લગાવી દીધું છે અને હવે આપણે આ જે બ્રાઉનીનું મિશ્રણ લીધું છે એ એમાં નાખી દઈશું આપણે. જો આપણે ઉપર થોડા વોલનટથી ગાર્નિશ કરી દઈશું અને થોડી ચોકો ચિપ્સ પણ નાખી દઈશું. અને હવે બ્રેક કરવા મૂકી દઈશું માઇક્રોવેવમાં. હવે આપણે માઇક્રોવેવમાં 2 મિનિટ માટે બેક કરી લઈશું. જો આપણી બ્રાઉની બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને બહાર કાઢી લઈશું. જો આપણી બ્રાઉની થઈ ગઈ છે કે નહીં એ આપણે એક ટૂથપેસ્ટ નાખીને જોઈ લઈશું. ચપ્પુ કે ટૂથપેસ્ટ નાખીને જોઈ લઈશું. જો આવી રીતે સરસ ક્લીન આવી ગઈ છે એટલે કે આપણી બ્રાઉની થઈ ગઈ છે. અને જો ના ક્લીન આવે તો સમજવાનું કે થઈ નથી, તો આપણે એને અડધો મિનિટ માટે ફરીથી આપણે માઇક્રોવેવ કરી શકીએ છીએ. તો આપણે સરસ થઈ ગઈ છે, તો ચાલો આપણે એને સર્વ કરીશું. જો આપણી બ્રાઉની સરસ થઈ ગઈ છે ને, હવે આપણે આ બટર કેક બનાવતા મૂકું છે ને, આપણે આ કાઢતા આવે એના મૂકીશું. આપણે આ રીતે કાઢી લઈશું. બહુ સરસ બની છે અને આઈસ્ક્રીમ જોડે સર્વ કરીને તો ખૂબ જ મજા આવશે ખાવાની. એકદમ સોફ્ટ સરસ બની છે. જો સરસ મજાની આપણી બ્રાઉની બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ ટેસ્ટી બની છે અને ખૂબ જ સરસ સુગંધી આવી રહી છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.